છો થરાદ? પહેલા તો ભાઈ એ કીધું કે ભાઈ ખજૂરભાઈ સિંગતેલના માલિક, આયા માલિક કોઈ નથી, આપણે બધા માલિક છીએ ભાઈ. તો મારા માટે અહોભાગ્યની વાત કહેવાય કે બનાસકાંઠાની ધરતીમાં ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ આવી ગયું છે. કે થોડું ખાવ પણ સારું ખાવ તો એ સિંગતેલ છે. કેમ કે આપણા બાંધા પ્રમાણે, આપણી આબોહવા પ્રમાણે કોઈ તેલ અનુરૂપ હોય તો એ શુદ્ધ સિંગતેલ છે. ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ છે. 15 kg નો ડબ્બો 2850 માં છે ને 5 લીટરનો ડબ્બો અમારો 950 માં છે. એટલે અમારા પરાગભાઈને સપોર્ટ કરતા રહેજો. આ ભારતની ભૂમિને એક એવો નવળ દાતાર મળ્યો છે, વધાવી લો. તમારા ભાઈ કેવરાય હજી તમારી સામે ઉભા છે. આજ તમારું ભાઈ કે આટા ઘણા ને આશરા નીતિન તું નવળ દાતાર છે. આ ભડ ગુરગુર ભોમના ખજૂર ને ખમકાર છે. અને આ વાત પૂરી નથી થતી. શું કામ આશરા આપ્યા કે દોડ્યો સદાતો દુઃખમાં તું જ ભામાસા અવતાર છે. આ ફળ ગુરગુર ભોગના ખજૂર ને ખમકાર છે. અને કહે વીપીસી કરુણ હૃદય આ સુખ દુઃખ સાથી સંસાર છે. એમાં ફળ ગુરગુર ભોગના ખજૂર ને ખમકાર છે. ખજૂર ને ખમકાર છે કે જેને ગરીબો માટેથી લડ્યા છે સાહેબ. જેનું કોઈ ન હોય ને એનો આ માણસ છે. થરાદની ધરતીનો ખૂબ ખૂબ આભાર. બહુ જ એટલે બહુ જ મજા આવી. આજનો આખો દિવસ એટલો હેક્ટિક અને એટલો બિઝી હતો કે તમામ જેટલા પણ થરાદવાળા છે, હંમેશા કહું છું કે બનાસ છે મારું છે. કારણ કે જ્યારે જ્યારે બનાસ આવું છું, બનાસની ધરતીએ ખૂબ આવકાર્યો છે. એટલે આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી કહીશ કે થોડું ખાઓ, સારું ખાઓ, ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ખાઓ. એડ્રેસ નીચે આપી દીધું છે, મોબાઈલ નંબર પણ આપી દીધું છે. તમે તમારો ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ આજે જ ઓર્ડર કરી લેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.